આરો એક ગ્લાસ પાણી આપ્યું બેટા. હા પપ્પા. દીદી એક ગ્લાસ પાણી આપતો. દીદી એક ગ્લાસ પાણી આપને. હા બેન આપું હો. મમ્મી એક ગ્લાસ પાણી આપતો. હા બેટા. ઓય સાંભળો છો? એક ગ્લાસ પાણી આપજો. એ આવ્યો. લે પાણી. હાલો બેટા. લે લ્યો પપ્પા પણ. ये दुनिया गोल है ऊपर से खोल है ये दुनिया गोल है ऊपर से खोल है अंदर जो देखो प्यारे बिल्कुल पोलम पोल है ये दुनिया गोल है. પોતાની પત્નીને વશમાં કરવાનો રામબાણ ઇલાજ. આજે જ કોલ કરો ભંગારી બાબા. હાલો હા બોલો. ભંગારી બાબા કઈ ગયા? હું બાબાની પત્ની બોલું છું. બાબા છે ને કપડા ધોવે છે. હાલો 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 હાલો. No, 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 no. ઓય તમને કહું. હા. હાલો ભાભીનો ફોન આવ્યો હતો. હું રાતે તમે એને ઘરે હુવા જાઓ. કેમ? કારણ કે એને ઘરે કોઈ છે નહીં. તો એનું ઘરનું ધ્યાન એ રહે ને સેફ્ટી પણ મળી જાય. શું વિચારો જાઓ કે નહીં? હા પાડોશીના કામમાં તો આવવું જોઈએ ને. કહી દેજે હું જાય. તો આલ્યો ચાવી. કેમ છાવી? ક્યાંની તો કહું છું એને ઘરે કોઈ છે નહીં. તાળું હે ને છે ખોલશો. બસ આ તો શોપિંગ કરીને તો હાવ થાકી ગઈ. ગરમી એટલે તમે વાત પૂછો માં. હું તો ઘડી તો એમ છું કે બેભાન થઈ જશ. આ એટલી બધી શોપિંગ? હજી તો દિવાળીને વાર છે, રક્ષાબંધન વહી ગયું, કોઈના લગ્ન નથી, તો એટલા બધા કપડાની ખરીદી કરાય? એટલી બધી શોપિંગ કરી લીધી તો શું થઈ ગયું? અને આ બધું મારી હાટું થોડી લાવી છું હું. તો કોના માટે લાવીશું? આ છે ને આપણી ઘરમાં જે કપડાં ધોવે છે ને એના માટે. આ છે એ આપણી ઘરમાં વાસણ ઉટકે છે ને એના માટે. અને આ છે ને આપણી ઘરમાં જે કચરા પોતા કરે છે ને એના માટે. પણ આપણા ઘરમાં કોઈ નોકરાણી જ નથી. આપણી ઘરમાં વાસણ કોણ ઉટકે છે? તું આપણી ઘરમાં કપડાં કોણ ધોવે છે? તું અને આપણી ઘરમાં કચરા પોતા કોણ કરે છે? તું આ બધું મારા માટે છે.